જામનગરની કરીએ જામનગરના દરેડ પાસે બીઆરસી ભવનની બેદરકારી સામે આવી છે। બાળકોને આપવાનું સાહિત્ય વરસાદી પાણીમાં પલળી ગયું છે। સ્વાધ્યાયપોથી અને નોટબુક સહિતનું સાહિત્ય પાણીમાં પલળ્યું છે। થોડા દિવસ પહેલા આવેલા વરસાદનું પાણી ભવનમાં ભરાઈ ગયું હતું, ત્યારે વરસાદી પાણીમાં સાહિત્ય પલળી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર બાબતે કોની બેદરકારી છે તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। સાથે જ શા માટે હજી સુધી વિતરણ કરવામાં ન આવ્યું હતું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। ભારે વરસાદ બાદ જે રીતે નુકસાનીના દ્રશ્યો જામનગર શહેર અને જિલ્લામાં આવ્યા હતા, ત્યારે શહેરમાં પણ ઠેર ઠેર નુકસાની થઈ હતી, તો સાથે સાથે જિલ્લામાં પણ પાકનું ધોવાણ સહિતને જે નુકસાન થઈ હતી, તો સાથે સાથે જામનગર નજીક જે દરેડ બીઆરસી ભવન આવેલું છે ત્યાં પુસ્તકોને પણ પલળી ગયા છે। વિદ્યાર્થીઓને આપવામાં આવેલી જે નોટબુક છે તે પલળેલી છે। ત્યારે આપણી સાથે આ બીઆરસી ભવનના જે કોઓર્ડિનેટર છે તેને વાત કરીએ કઈ રીતે હાલ અત્યારે પરિસ્થિતિ સર્જાણી હતી, હાલ અત્યારે આ માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે કે શું કેટલા પુસ્તકો છે બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા કે શું છે, શું કહેશો? પાલા સાહેબ બધા ચાર્જમાં ડીપીઓના, ત્યારે ચેરમેન સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ સાહેબ અને પાલા સાહેબ બંને વિઝિટ પણ કરી ગયેલા। આ બિલ્ડિંગ છે એ ખૂબ જર્જરિત છે એવું વારંવાર લગભગ 5 વખત રજૂઆત જિલ્લા કક્ષાએ અને એકાદ વાર સ્ટેટ કક્ષાએ પણ કરેલી હતી। આમાં ઓડિયો વિડીયો સાથે અમે બધું જ મેલ બી કરેલો છે અને હજી પણ અમે રજૂઆત કરેલી છે કે આ બિલ્ડિંગમાં વારંવાર સાપ નીકળે છે, વારંવાર પાણી ભરાઈ જાય છે અને ખૂબ જ ડેમેજ સ્થિતિમાં છે। અહીંયા બધે પડે છે, વારંવાર પોડા પડે છે, ઘણી વખત અમારી ઉપર પણ અહીંયા પડતું હોય છે, તો આ સ્થિતિમાં રહેવું અમારા માટે પણ ભયજનક છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।